હું લેવા ગયા હતા? દૂધ લેવા. બે બે ખાજો સંદીપભાઈ વડાપાવ ખવડાવે. હાલો હું પાક્કું ને? હા ભાઈ. दूर जाओगे जो तुम मर जाएंगे हम. તો ગુડ મોર્નિંગ બધાને, જય દ્વારકાધીશ, હર મહાદેવ. તમારા બધાનું આપણા બ્લોગમાં સ્વાગત છે. તમે બધા મારા બ્લોગ જોવો છો એ બદલ ધન્યવાદ, અને સપોર્ટ પણ સારો કરો છો. તો આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો હવે આપણે નીકળી ગોંડલ માટે, થોડુંક કામ છે એટલા માટે ગોંડલ જવું પડે એમ જ છે. અને બા આવી ગયા છે આપણા દૂધ લઈને. જો બા શું લેવા ગયા હતા? દૂધ લેવા. દૂધ લેવા ગયા હતા, અને મહાદેવને દૂધ ચડાવવાનું છે એટલા માટે દૂધ લેવા ગયા હતા બા. તો તમે બધા આપણા બ્લોગમાં જોડાયા રહેજો. તો હવે કન્ટિન્યુ ચાલો. તો આપણે આઈટીઆઈમાં છૂટી ગયા ને ભાગી ઘર બાજુ. બહુ જાજુ ભણી લીધું અને તુષારભાઈ ને બધા હા એ બેહી ચર્ચા વિચારણા કરી ક્યાં જવું. હા ચર્ચા કરી. સંદીપ સાકરિયા ઉડે તો જા. મજામાં? હા ભાઈ. તમે મજામાં ભાઈ? હા ભાઈ, નાસ્તો કોણ કરાવે? તું નાસ્તો કરાવે? હા ભાઈ, નાસ્તો ખાવ કર્યું નથી. તું ખાધું પીધું ખંફે આવે કાકા. ખવડાવી દાલ મારો કલેજ આલ ખવડાવી દે. હું ખવડાવ બે બે ખાજો બધા બે બે ખાજો સંદીપભાઈ વડાપાવ ખવડાવે. હાલો હું પાક્કું ને? હા ભાઈ. આપણને ગોંડલમાં ઉત્સવભાઈ ચડી ગયા તેને બેહાર લીધા આપણી વાહન. આપણે હવે જઈએ રખડી આવો ગોંડલમાં. અત્યારે તમે ગોંડલનો નજારો જોવો. ફૂલ ટ્રાફિક. ટાઢાપુરનું બધા નીકળે ને પબ્લિક. હું તમારા શબ્દો થોડાક વર્ણવો અને આમાં ઉત્સવભાઈ. હવે કઈ વર્ણવવા જેવું રહ્યું જ નથી. અને મુઈસું બુઈસું કેમ કપાઈ નાખી? હાવ ચાલો હવે તમને થોડીક વારમાં મળીએ. હવે આપણે નીકળી ગયા પાણીપુરી ખાવા. અને આપણા આમાં જો બેટરી લો નો ઓપ્શન આવી ગયો છે. ઇકોમાં જવાની કેટલી તૈયારી? 3 આમ જવું છે ને? હા ત્યાં જ જવું આપણે પાણીપુરી ખાવા. તમે જોડાયા રહી ગયા આપણા વ્લોગમાં. આપણે ખાતા હોય પાણીપુરી. આપણે સ્પોન્સર જડી ગયા પાણીપુરીના, એટલે ઉપાધિ નથી. સ્પોન્સર આપણે ઉત્સવભાઈ છે. તો હવે આપણે પાણીપુરી ખાઈ લઈને પછી તમને મળીએ નિરાંતે. તો પાણીપુરી ખાઈ લીધી અને હવે નીકળી ગયા આમ ગોંડલ બાજુ હેલા જાય, થોડાક આમ સિટી બાજુ જોઈ. હવે તમને ગોંડલની શેર કરાવી. આ ટ્રાફિક બહુ ઓછો છે. તો તમે હવે જો તમને ચાર્જિંગ દેખાડું આપણું ઓલાનું. તમને પેલા જો 8% અને 10 કિલોમીટર. આજ તો ખેંચ લેવાનું, જેટલું ખેંચ એટલું. હે દૂર જાઓગે જો તુમ મર જાએંગે હમ, सनम तेरी कसम हो सनम तेरी कसम हो सनम तेरी कसम देख के आंखें हो जाती नम. આપણે દુકાને આવી ગયા હતા ને બિપિનભાઈ જો બેઠા, એ તમને દેખાડું. કામ ધંધીમાં ધ્યાન નથી દેતા અને બેઠા જો પગ ઉપર પગ ચડાવીને બેઠા. પગ ચડાવીને હા હે લઈ જવું પડે છે. એટલો બધો વટ હે લે. ડિસ્પ્લે ખબર હે ને ઉખડી ગઈ છે. जनता माफ नहीं करेगी. નવો ફોન લ્યો હવે. તો આપણે આ બ્લોગને આઈને એડ કરીએ છીએ. તમને બધાને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો, અને કયો પાર્ટ સૌથી વધારે સારો લાગ્યો એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો. તો બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.